નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 10 દિવસીય ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગૌરી ગણેશની સેંકડો મૂર્તિઓની ભાવુક વિદાય આપવામાં આવી। 10 દિવસીય ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગૌરી ગણેશની સેંકડો મૂર્તિઓની ભાવુક વિદાય આપવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। શહેરના માર્ગો પર ભક્તો ઢોલ નગારા અને સંગીતના સાધનો સાથે વિસર્જન શોભાયાત્રા કાઢતા જોવા મળ્યા હતા। સૌએ કૃત્રિમ તળાવ પાસે આરતી કરી બાપાને પ્રાર્થના કરી હતી। ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી ગણેશ ચતુર્થી સુધી આયોજિત ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે ગૌરી ગણેશની મૂર્તિઓની વિદાય આપવામાં આવી હતી। આ દરમિયાન વિસર્જન સ્થળે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા। શૈલેષ સાકટ, કલમયુદ્ધ સમાચાર, સુરત।